સુરતના લીંબાયત વિસ્તારમાં એકવાર હજુ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે કરી રેડ। સુરતના લીંબાયત વિસ્તારમાં સંજયનગર 2 શ્રીરામ આસપાસ નગર 2 પાસે આવેલ રાજ ટેલર્સની ગલીમાં નરેન્દ્રભાઈ રમેશપુરી ગોસ્વામીના આંકડા જુગારના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.H. ગઢવીની આગેવાનીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર આંકડાના સ્ટેન્ડ પર રેડ કરતા ઘટના સ્થળ પરથી 8 આરોપીઓને ઝડપી પાડવામાં SMCને સફળતા મળી હતી, જેમાં મુખ્ય આરોપી नरेंद्रभाई रमेशपुरी गोस्वामी उम्र 43 रहे आस्तिकनगर शेरी 1 प्लॉट नंबर 152 लिंबायत सूरत। अरविंद कुमार गजूभाई शर्मा उम्र 38 वर्ष राइटर रहे आसपास नगर 2 गली नंबर 4 लिंबायत सूरत। राकेश प्रकाशभाई चौधरी राइटर उम्र वर्ष 30 रहे 104 शिवाजी नगर गली नंबर 3 लिंबायत सूरत। धनराज सुरेशभाई चौहान राइटर उम्र वर्ष 26 रहे प्लॉट नंबर 84 गणेश नगर सपना पान सेंटर सामे लिंबायत सूरत। नरेश सीताराम राठौड़ जुगारी उम्र वर्ष 31 रहे संजय नगर आस्तिक नगर पास लिंबायत सूरत। मच्छिंदर सिद्धू राजभर जुगारी उम्र वर्ष 39 रहे प्लॉट नंबर 216 संजय नगर गली नंबर 2-3 लिंबायत सूरत। आकाश अरुण वांडीकर जुगारी उम्र 27 वर्ष मकान नंबर 198 शिवकृपा सोसाइटी मान केंद्र पासे लिंबायत सूरत। अविनाश नानाभाई गावित उम्र वर्ष 25 रहे घर नंबर 235 आसपास नगर 1 लिंबायत सूरत। તેને પકડી પાડી રોકડ રકમ 48,960 સાથે એક વાહન જેની કિંમત 25,000 સાથે 8 મોબાઈલ ફોન જેની કિંમત ₹40,000 સાથે કુલ 1,13,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લીંબાયત પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।